બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે। આ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે શનિવારે વધુ એક ઘટનામાં બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના થેરવાડા નજીકથી ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલી બ્રેજા કાર ઝડપી દારૂ સહિત ₹4.78 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જો કે કાર ચાલક ફરાર થઈ ગયો હતો। થરાદ શહેરમાં બની રહેલ નવીન હાઈવેની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે। ત્યારે હાઈવે ઉપર 2 દિવસ અગાઉ દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદને ખોટી જગ્યાએ બતાવી દેતા થરાદની જનતાએ સોશિયલ મીડિયામાં મજા લીધી હતી, જેમાં લોકોએ બોર્ડના ફોટો વાયરલ કરી આ અમદાવાદ ક્યાં આવ્યું એવો મેસેજ વાયરલ કર્યો હતો। જેના બાદ તંત્ર દોડતું થયું હતું ને અમદાવાદ લખેલ જગ્યાને કાગળોના પુઠ્ઠા વડે ઢાંકી દેવામાં આવ્યા હતા। કાંકરેજા, થરા, સિહોરી, રતનપુરા, ખીમાણા સહિત કાંકરેજ તાલુકામાં 100 મિલો બિલાડીની ટોપની જેમ ફાલી ફૂલી છે। કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરીમાં આવેલા હાઈવે 4 રસ્તા નાળા પાસે લીલા લાકડા ભરીને શનિવારે એક ટ્રેક્ટર ટ્રોલી જતું હતું। જો કે અગાઉ પણ આવા લીલા લાકડા ભરી જતા ટ્રેક્ટર સામે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા, છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। લીલા લાકડા 20 કિલોના ₹120ના ભાવે વેચવામાં આવે છે। કાંકરેજ તાલુકાનો વિસ્તાર થરાદ રેન્જમાં આવતો હોય આજ દિન સુધી થરાદ રેન્જના અધિકારીઓ કોઈ દિવસ કાંકરેજ તાલુકામાં વૃક્ષ નિકંદન કરતા તત્વો સામે કાર્યવાહી કરી નથી। આધાર કાર્ડ અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ સહિતના અરજદારોનો ભારો ઘસારો। રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડનું કેવાયસી કરાવવાનું ફરમાન જારી કરાયું છે, જેને લઈ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે પાલનપુર જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે। જો કે તંત્રની અણઆવડતને કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા એક અઠવાડિયાથી ધરમ ધક્કા ખાઈ હેરાનગતિ ભોગવી રહ્યા છે। ડીસા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા એક તરફ કડક નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો અને તસ્કરો વિવિધ ચોરી સહિતના ગુનાઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસ તંત્રને ખુલ્લે પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે ડીસા વાડી રોડ મોચીવાસ વિસ્તારમાં મોડી રાત્રે કેટલાક અજાણ્યા તસ્કરોએ આતંક મચાવ્યો હતો, જેમાં અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। ત્યારે સવારે આ મામલે મકાન માલિકે પોલીસને જાણ કરી, છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી, જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। મકાન માલિક દ્વારા આક્ષેપ કરાયો હતો અને જણાવ્યું હતું કે સતત ત્રીજી વખત આ તસ્કરોએ મકાનના દરવાજા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચોરીનો પ્રયાસ કર્યો છે। વળી ચોરી મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મકાન માલિકે પોલીસની કામગીરી સામે પણ રોષ ઠાલવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો કે આ ચેકિંગ છતાં વેપારીઓ ભેળસેળ કરવાનું બંધ કરતા નથી। રાજકોટ શહેરમાં વર્ષ 2023 કરતાં 24માં અખાદ્ય ચીજવસ્તુમાં 50% જેટલો વધારો નોંધાયો છે। મનપાએ ગત વર્ષે 24,000 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની સામે ચાલુ વર્ષે નવેમ્બર સુધીમાં જ 36,000 કિલો જથ્થો ઝડપાયો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદૃઢ અને લોકોપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે, તે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વિસ્તરણના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે, જે મુજબ સામાન્ય વિસ્તારમાં 30,000 અને આદિજાતિ વિસ્તારમાં 20,000ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવે છે। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ પોલીસ કર્મીઓ પર લાફાવાળી અને ગાળાગાળીની ઘટના બની હતી। ત્યારબાદ 14 સામે નામજોગ અને 200 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈ 12ના જામીન આપવામાં આવ્યા હતા। ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈએ આગોતરા જામીન માટે પાટણ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેની આજે સુનાવણી થઈ હતી, પરંતુ સરકારી વકીલની ગેરહાજરી તથા ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું સોગંદનામું રજૂ થયેલ ન હોવાથી હવે પછીની સુનાવણી 23ને સોમવારે કરવામાં આવશે। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ નવા એસપી વી.કે. નાચીએ પાટણના પ્રવાહોથી વાકેફ થવા માટે સામેથી જ પાટણના રાજકીય પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી પાટણના પદાધિકારીઓ સાથેની આ અનૌપચારિક બેઠક અંગે મળતી માહિતી મુજબ બેઠકમાં પાટણ નગરપાલિકા પ્રમુખ શહેરમાં રખડતા ઢોરને નાથવા અંગે પોલીસની મદદ નગરપાલિકાના ઢોર ડબ્બા કર્મચારીઓને મળી રહે તેવી રજૂઆત કરી હતી।
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં વારંવાર બદલાતી પવનની દિશાને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. વહેલી સવારે 80% સુધી અને બપોરના સમયે 50% સુધી હવામાં ભેજ હોવાને કારણે દિવસ રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વધુ પડતા ભેજના કારણે શુક્રવાર મોડી સાંજથી ધુમ્મસછાયું વાતાવરણની શરૂઆત થઈ હતી, ત્યારે શનિવારે વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ હતી. આ અંગે ખેડૂત થાનાભાઈએ જણાવ્યું હતું કે આ ઝાકળ આવવાને કારણે ઠારનું પ્રમાણ વધુ રહે છે, જેથી ખેતી પાકને નુકસાનની શક્યતા રહેલી છે, જેમાં રાયડા, એરંડા અને બાગાયતી પાકો જેવા કે દાડમના ફળ પર આની ભારે અસર થતી હોય છે.